શરૂઆતમાં કેવા પડકારોનો સામનો કરવો પડ્યો? શરૂઆતમાં તો એમાં કેવું છે, પહેલાં તો આપણે ખેતર આખું તૈયાર કરવું પડે છે, બરાબર. ખેતર તૈયાર કરી એના આ ખેતી પોલ ઉપર જ થાય છે કે એનું જે સ્ટ્રક્ચર હોય ને એ સ્ટ્રક્ચર બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. એનું કેટલું ડિસ્ટન્સ રાખવું, પોલ લાવવાના, પોલ લઈને પોલ પ્રોપર જગ્યાએ લગાવવાના, એના પછી એના પ્લાન્ટ મંગાવવાના, પ્લાન્ટની વેરાયટી ચૂઝ કરવાની. પ્લાન્ટમાં જે આપણે અહીંયા એ વખત જ્યારે અમે ખેતી કરીએ ને ત્યારે અહીંયા કોઈ પ્લાન્ટ મળતા નહોતા, અમે પૂનાથી પ્લાન્ટ મંગાવ્યા હતા. એ પ્લાન્ટ લાવીને અમે એ પ્લાન્ટ લગાવ્યા. સૌથી વધારે તકલીફ અમને જ્યારે પ્લાન્ટ શિશુ હોય ને ત્યારે એને ઉછેરવામાં બહુ તકલીફ પડે, બહુ કાળજી રાખવી પડે છે, કારણ કે એના અંદર ઓવર ડ્રેનિંગ થાય તો એમાં ફંગસ આવી જાય છે અને પ્લાન્ટ બળી જાય છે. જો હીટ વધારે આવે, ગરમી જ્યારે હોય ત્યારે હીટિંગ વધારે થાય તો બી પ્લાન્ટ બળી જાય છે. એટલે શરૂઆતનું જે તમારે 1 વર્ષ રહ્યું ને એમાં સૌથી વધારે કાળજી રાખવાની હોય છે. એમાં સૌથી વધારે પ્લાન્ટ ખરાબ થવાની શક્યતા હોય. એવું બી બને છે કે આખું ખેતર બી તમારું આ બધા પ્લાન્ટ બળીને સુકાઈ બી જતા હોય છે. અત્યારે કેટલા વીઘામાં ખેતી કરો છો? અત્યારે અમારે 2.5 થી પોણા 3 વીઘામાં ખેતી છે. 1 વીઘામાં 250 થી 260 જેટલા પોલ તમારે આવે. ટોટલ અમારે 700 પોલ છે. 2.5 થી પોણા 3 વીઘાની અંદર 700 પોલ છે. એક પોલ હોય, એક પોલના અંદર 4 પ્લાન્ટ આવે, 4 બાજુએ 4 પ્લાન્ટ આવે આપણે. અને એ પોલથી એ પ્લાન્ટમાં જેમ જેમ પ્લાન્ટ ઊંચો થાય, જેમ જેમ એ વધે એમ એના આખી જે કોરેમૂળ છે સર્ક્યુલર, એમાં દોરી બાંધી ઉપર એક સ્ટ્રક્ચર મૂકવામાં આવે છે અને એમાંથી પ્લાન્ટ બહાર નીકળવામાં આવે છે.